કેમ ગરી બોલાય, કારજે મારા લખ્યા તારા નામ, ગોરી તને કેમ કરી બોલાય. સપના જોવો રે રાધા તારા સપના જોવું રે, નદી કાઠી નદી કાઠી જોવું તારું, ગોરી તને કેમ કરે બોલાય. કે જોઈ લો મિત્રો, વિક્રમ ઠાકોર પણ ગુસ્સે થઈ ગયા. હા મિત્રો, આ ભાઈએ કર્યું છે એવું, કારણ કે તમે બધા જાણો છો કે ગુજરાતના સુપરસ્ટાર નહીં પણ આખા દેશ વિદેશની અંદર વિક્રમ ઠાકોરનું મોટું નામ છે. અને અત્યારે હાલ મિત્રો વિક્રમ ઠાકોરનું ગીત આ ભાઈએ ગાયું. તમે આગળ થોડી વિડીયોની ક્લિપ સાંભળી છે, પણ એકવાર જો પૂરી વિડીયોની ક્લિપ સાંભળશો ને તો તમે પણ વિચારમાં પડી જશો. કારણ કે યાર, આ ભાઈએ સોશિયલ મીડિયાની અંદર આ ગીત ગાઈને મૂક્યું. એક બાજુ તમે ગીત પહેલા સાંભળ્યું હશે કે પહેલા તો ભાઈ સાદો અવાજ કાઢે છે અને પાછળથી લેડીઝનો અવાજ કાઢે છે. અને મિત્રો આ વિડીયો વિક્રમ ઠાકોર સુધી પહોંચી ગયો. હવે વિક્રમ ઠાકોરે પહેલા આ ગીત જોયું એટલે વિક્રમ ઠાકોર પણ વિચારમાં પડી ગયા કે યાર, આ ભાઈ કેવું ગાઈ રહ્યા છે, આ ભાઈનો અવાજ કેવો છે, કેવા ડબલ અવાજ કાઢીને મારું ગીત ગાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું. હવે મિત્રો ક્યાંક ને ક્યાંક વિક્રમ ઠાકોરે આનો શું વળતો જવાબ આપ્યો. હવે વિક્રમ ઠાકોર આ ગીત સાંભળીને ખુશ થયા કે ગુસ્સે થયા, કારણ કે આ ભાઈએ ગીત એવું ગાયું છે. પણ મિત્રો તમે બધા જાણો છો કે વિક્રમ ઠાકોરનો સ્વભાવ કેવો છે. પોતાના જે ચાહક મિત્રો છે એમના માટે જ ભાઈ વિક્રમ ઠાકોર છે. વિક્રમ ઠાકોર તો કોઈ દિવસ ગુસ્સે નહીં થાય. પણ એકવાર તમે આ ભાઈનું ગીત પૂરું સાંભળશો ને તો તમે વિચારમાં 100% પડી જશો. કારણ કે આ ભાઈએ ગાયું છે એવું. આ ભાઈ રાતોરાત વાયરલ થઈ ગયા, વિક્રમ ઠાકોર સુધી વિડીયો પહોંચી ગયો. વિક્રમ ઠાકોર પણ એવું કહેવા લાગ્યા કે આ ભાઈ ક્યાંના છે, જોરદાર ગાઈ રહ્યા છે. તો મિત્રો હવે આપણે એકવાર તમે આ ભાઈનું ગીત સાંભળો, પછી સારી એવી કોમેન્ટ કરતા જજો. સપના જોવો રે રાધા તારા સપના જોવું રે, નદી કાઠી નદી કાઠી જોવું તારું, ગોરી તને કેમ કરે બોલાય.